હેલો, કેમ છો બાળકો? કર્મચારીની વાતો ચાલે છે ને? 7.2 કમ્પ્લીટ કર્યું હતું. 7.3માંથી અમુક દાખલા કર્યા છે આપણે. બીજા અમુક દાખલા કરીએ. તમને આગળના લેક્ચરમાં વાત કરી હતી ને કે આપણે ટોપિક અલગ પાડીએ છીએ. તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 141 પર આર્ટિકલ નંબર 7.3.4 જ્યારે બધી વસ્તુઓ ભિન્ન ન હોય ત્યારે કર્મચારીઓની સંખ્યા, એ ટોપિક આપણે પછીથી લેવાના છીએ. એ સિવાયના ઉદાહરણના અને સ્વાધ્યાયના દાખલા એની આપણે આજે વાત કરીશું. તો એવા ઉદાહરણોમાંથી આપણે સૌથી પહેલા શરૂ કરીએ છીએ ઉદાહરણ નંબર 10. 1 થી 9 અંકોનો ઉપયોગ કરી પુનરાવર્તન સિવાય 4 અંકોવાળી કેટલી સંખ્યાઓ બનાવી શકાય? ઉદાહરણ નંબર 10. 1 થી 9 અંકોનો ઉપયોગ કરી 1 થી 9 અંકોનો ઉપયોગ કરી પુનરાવર્તન સિવાય 4 અંકોવાળી હવે એમાં તમે ક્રમચયનો ઉપયોગ કરી શકો. આપણે ગણતરીના મૂળભૂત સિદ્ધાંતમાં જે રીતે ખાના બનાવીને ગણતરી કરતા હતા ને એમ પણ કરી શકો. બે રીતે થાય. આપણે બે રીતે વાત સમજીએ. જો તમારે 1 થી 9 સુધીના અંકોનો ઉપયોગ કરવાનો છે, 4 અંકવાળી સંખ્યા બનાવવાની છે અને કોઈ પણ અંકનું પુનરાવર્તન કરવાનું નથી. કોઈ જાતની શરત નથી. એટલે તમે ગમે તે બાજુથી ગણતરી શરૂ કરી શકો. સંખ્યા યુગ્મ છે, અયુગ્મ છે, બરાબર, 5 વડે વિભાજ્ય છે, તો તમારે એકમના અંક પર ધ્યાન આપવું પડે. અહીંયા કોઈ જાતની શરત નથી. એટલે તમે 9માંથી કોઈ એક અંકનો ઉપયોગ કરો, બાકી રહેશે 8. પુનરાવર્તન નથી કરવાનું ને એકનો એક અંક ફરીથી ઉપયોગમાં લેવાનો નથી. તો 9, 8, 7, 6, બરાબર. અથવા આપણે ક્રમચયનો જે સૂત્ર NPR નું સૂત્ર છે ને એની મદદથી પણ ગણતરી માંડી શકીએ. આપેલા ભિન્ન 9 અંકોની મદદથી પુનરાવર્તન સિવાય 4 અંકોવાળી સંખ્યા બનાવવાના પ્રકાર. એટલે તમારી પાસે 9 વસ્તુઓ છે માનો, એમાંથી કોઈ પણ 4ને તમારે ક્રમ આપવાનો છે. એમાંથી 8 વસ્તુઓને ક્રમ આપવાનો હોય તો પ્રકાર શું? NPR. સંખ્યા બનાવી એટલે ક્રમ જ આપવો ને. તમે ખાલી કોઈ બે અંક વિચારો, 1 અને 2, તો 1, 2 અને 2, 1 અલગ અલગ ક્રમ આપો એટલે બે અલગ સંખ્યા બની ગઈ. તો અહીંયા તમારી પાસે ટોટલ 9 અંક છે. 9માંથી તમારે 4 અંકને ક્રમ આપવાનો છે. એટલે એ સંકેત મુજબ વિચારો તો એ થશે 9P4. એનમાંથી 8 વસ્તુઓને ક્રમમાં ગોઠવવાના પ્રકાર એટલે NPR. અહીંયા 9માંથી 4 અંકોને ક્રમમાં ગોઠવવાના પ્રકાર એટલે 9P4. એટલે 9876. એનો ગુણાકાર કરવાની વાત એ તો NPR માં ન આવે ને, બરાબર ને? કેટલો થયો? 3024. તમે ચેક કરી લેજો, મેં નથી ગણ્યો. એવો સમય નથી બગાડવો આપણે.
એના કરતા દાખલાને ના નિરાતે સમજીએ આપણે, બરાબર ને? ગુણાકાર તો તમે કેલ્સીથી કરી શકો. ઓકે, 11મું ઉદાહરણ જોઈએ. પુનરાવર્તન વગર અંકો 0, 1, 2, 3, 4, 5 નો ઉપયોગ કરી 100 અને 1000 ની વચ્ચે આવેલી કેટલી સંખ્યાઓ મળે? આપણે થોડી અહીંયા નોંધ કરીએ. પુનરાવર્તન સિવાય અંકો 0, 1, 2, 3, 4, 5 નો ઉપયોગ કરી 100 અને 1000 ની વચ્ચે સંખ્યાઓ બનાવવાના પ્રકાર. 100 અને 1000 ની વચ્ચે એટલે 3 અંકની સંખ્યા થઈ ને. એ બે એની વચ્ચેનું કીધું છે, એટલે 101 થી 999 એમ. 100 ને 1000 નથી લેવાના, એની વચ્ચે, એટલે 101 થી 999, બરાબર? પુનરાવર્તન નથી કરવાનું, આ અંકોનો ઉપયોગ કરવાનો છે. પણ એમાં 0 આપેલા છે, તો પ્રથમ અંક તરીકે તમે શૂન્યતર અંક લ્યો ત્યારે જ મેળ આવે ને, બરાબર? એટલે આ રીતે આપણે ગણતરી માનીએ, ગણતરીના મૂળભૂત સિદ્ધાંતમાં જે રીતે ગણતરી કરતા હતા એ રીતે તમારે કેટલા અંકની સંખ્યા બનાવવાની થાય છે? 3 અંકની. પણ પ્રથમ અંક શૂન્યતર રાખવો પડે, કારણ કે તમને આપેલા અંકોમાં શૂન્ય છે અને તમે એને પ્રથમ સ્થાને મૂકી દો તો એ સંખ્યા 3 અંકોની ના થાય, 2 અંકોની થઈ જાય. શૂન્યતર અંક કેટલા? તો કે 5. હવે બીજા કે ત્રીજા સ્થાને શૂન્ય આવે તો આપણને વાંધો નથી, બરાબર? તમે શૂન્યતર 5 અંકમાંથી 1 અંકનો ઉપયોગ કરી લીધો, હવે કેટલા વધ્યા? 4 અને 0. પ્રથમ અંક તરીકે તમે 0 ના મૂકી શકો, પણ બીજા કે ત્રીજા સ્થાને તો ઉપયોગ થઈ શકે ને. એટલે બીજા સ્થાન માટે વળી પાછા 5 અંક જ વધે. ન સમજાણું? પાછું કહો. આ 1, 2, 3, 4, 5 એમાંથી 1 અંક અહીંયા મૂક્યો એટલે 4 વધ્યા. હવે તમે શૂન્યનો ઉપયોગ કરી શકો ને, એટલે શૂન્ય ઉપયોગમાં લેવાય તો 4 વત્તા 1 5, એને ગુણ્યા વળી પાછું 1 અંક ઓછો થશે એટલે 4. તો કેટલા પ્રકાર થયા? 100. 5, 5, 25, 25 ગુણ્યા 4 એટલે 100. આ ટૂંકી ગણતરી કરી સાવ આપણે. તમારી બુકમાં 2 સ્ટેપે ગણતરી છે, તમે જુઓ. તમને 6 અંક આપ્યા છે, 6 માંથી કોઈ પણ 3 નો ઉપયોગ કરી અને સંખ્યા બનાવવાના પ્રકાર. પછી એમાંથી 5p2 બાદ કર્યા છે, એટલે જેમાં પ્રથમ સ્થાને શૂન્ય હોય, પ્રથમ સ્થાને શૂન્ય હોય એવા અંકો. એ થોડી લાંબી ગણતરી થાય છે, રહેવા દો ને. આ હવે ટૂંકું થઈ ગયું. હવે આપણે કરતા હતા ને, આવી ગણતરી કરતા હતા, યુગ્મ અયુગ્મ વગેરે એવી શરત હોય તો એકમના સ્થાન ઉપર ધ્યાન આપવાનું, શૂન્યતરની વાત હોય તો પ્રથમ અંક પર ધ્યાન આપવાનું. એટલે એ થોડું તમને ઈઝી પડશે ને, ટૂંકમાં અને ઝડપથી પતશે. છતાં તમે એ રીત જોજો. એને શું કર્યું છે? પેલા 6 માંથી કોઈ પણ 3 નો ઉપયોગ કરીને, આપણે અહીંયા વાત કરીને 9 માંથી કોઈ પણ 4 નો ઉપયોગ કરીને ટોટલ કેટલી સંખ્યા બને? તો 6 માંથી કોઈ પણ 3 નો ઉપયોગ કરીને સંખ્યા બનાવવાના પ્રકાર, એટલે 6p3 એ ગણી લીધું. હવે જો 0 પ્રથમ સ્થાને આવે તો એવી સંખ્યા કેટલી? તો કે પ્રથમ સ્થાને 0 મૂકી દો એટલે નિશ્ચિત ગોઠવણ થઈ ગઈ, બરાબર? પછી 5 અંક વધ્યા અને 5 માંથી તમારે ગોઠવણ કેટલાની કરવાની છે? 2 ની. હાલો એ કરી જ નાખીએ, એટલે તમને કદાચ ટેક્સ્ટબુક પ્રમાણે જવું હોય તો વાંધો ન આવે. આપેલા 6 અંકોની
મદદથી પુનરાવર્તન વગર 3 અંકોની સંખ્યા બનાવવાના પ્રકાર. એટલે 6p3 4 એટલે એ કેટલી સંખ્યાઓ થઈ? 120. પણ જેમાં પ્રથમ સ્થાને 0 છે, પરંતુ જે સંખ્યાઓમાં પ્રથમ સ્થાન પર 0 હોય તે સંખ્યા 2 અંકોની થશે. પ્રથમ સ્થાન પર 0 હોય ત્યારે બાકી રહેતા 5 અંક માંથી કોઈ પણ 2 નો ઉપયોગ કરી પુનરાવર્તન વગર, અહીંયા ચોખ્ઠું દોરીને સમજાવી દઉં તમને. જો આ 3 અંકોની સંખ્યા, અહીંયા 0 મૂકી દીધા ફિક્સ, એટલે એક પ્રકાર થયો. હવે 5 અંક વધ્યા ને, 1 2 3 4 5, 5 માંથી કોઈ એક અહીંયા અને પછી એક અહીંયા વગર 20 સંખ્યાઓ બની, જે 2 અંકની છે. પ્રથમ સ્થાન પર 0 હોય ત્યારે બાકી રહેતા 5 અંકમાંથી કોઈ પણ 2 નો ઉપયોગ કરી પુનરાવર્તન વગર 20 સંખ્યાઓ બનશે. એ 2 અંકની છે. તો 3 અંકોની સંખ્યા બનાવવાના પ્રકાર. પેલા કેટલા આપણે ટોટલ ગયા? 120. એમાંથી 20 છે એ 2 અંકો વાળી નીકળી ને 100. પણ એ વાત છે ને થોડી લાંબી થઈ જાય લખવામાં, ને આ સાવ ટૂંકમાં પતી જાય. પછી પસંદગી તમારી, તમને જે યોગ્ય લાગે એ રીતે તમે તૈયાર કરો. કે આપણે આપણી વાતને આગળ વધારીએ. વચ્ચે વચ્ચે ગેપ પડશે, એમાં અમુક ઉદાહરણ થઈ ગયા છે અને અમુક આપણે નેક્સ્ટ રાઉન્ડમાં લેવાના છીએ. ઓકે, 14મું ઉદાહરણ જોઈએ, જેમાં બધા જ સ્વર એક સાથે આવે, બધા જ સ્વર એક સાથે ન આવે તો ડોટર શબ્દના અક્ષરો વડે 8 અક્ષરોની ગોઠવણી કેટલા ભિન્ન પ્રકારે થઈ શકે? હવે સ્વર તો તમે જાણો છો ને, એ, ઈ, આઈ, ઓ, યુ, એટલા જ ને 5. તો એમાંથી તમારી ગોઠવણમાં સ્વર કેટલા છે એ તમે જોઈ લો. બરાબર. હવે શું કરવાનું છે? જો આપણી શરત શું છે, પેલા તો સ્પેલિંગ જે આપ્યો છે DAUGHTER, એટલે તમને એમ થતું હશે કે સરને ડોટર શબ્દનો સ્પેલિંગ નહીં આવડતો હોય. એવું નથી, નહીં આવડતો હોય એવું કંઈ આવડવું એવું જરૂરી એ નથી ને. પણ આ પ્રકારના દાખલા ગણો ને ત્યારે સ્પેલિંગ સાચો છે કે ખોટો એ આપણે નથી જોવાનું. તમને જે આપ્યું છે એને ધ્યાનમાં રાખીને આપણે ક્રમચયનો દાખલો ગણવાનો છે. સ્પેલિંગનું કરેક્શન નથી કરવાનું. એટલે કદાચ ખોટો સ્પેલિંગ આપવામાં આવે એવું બને, આપણે એમાં કરેક્શન નથી કરવાનું. આપણે વિચારવાનું નથી કે આ સ્પેલિંગ ખોટો છે કે સાચું છે. આપણને શું આપ્યું છે બરાબર, એનો જ ઉપયોગ કરવાનો છે. તો એ શબ્દમાં ટોટલ 2 4 6 અને 8 અક્ષર છે.
શબ્દના કુલ 8 અક્ષરો પૈકી સ્વર કેટલા? 3. એ, યુ અને ઈ. એ, યુ અને પૈકી 3 સ્વર તથા બાકી વિધાય 5. એ શું કહેવાય? વ્યંજન. ઓકે, હવે આપણે શરત જોઈએ એની. આ પેલા સ્પેલિંગનું આપણે એનાલિસિસ કરી લીધું સ્વર વ્યંજનમાં, બરાબર? બધા જ સ્વર એક સાથે આવે. પેલી જે શરત મૂકી છે, બધા જ સ્વર એક સાથે આવે તે રીતે 8 અક્ષરોની ગોઠવણ, 8 ની ગોઠવણ કરવાની છે. 8 અક્ષરોની ગોઠવણી ના પ્રકાર. આ આપણો પહેલો પ્રશ્ન છે. સમજી લઈએ આપણે એને. સ્વર છે ને એ બધા એક સાથે રહેવા જોઈએ, ત્રણેય ભેગા. પેલા 3 હોય, પેલો વ્યંજન હોય ને પછી 3 સ્વર હોય, પેલા 2 વ્યંજન હોય પછી 3 સ્વર હોય, પેલા 3 વ્યંજન હોય પછી સ્વર હોય, પેલા 4 વ્યંજન પછી સ્વર, પેલા 5 વ્યંજન પછી સ્વર. આ રીતે બરાબર ધ્યાનથી સમજજો. એટલે આપણે શું કરીએ, અત્યારે 3 સ્વરને એક દોરી લઈને બાંધી દઈએ, ભેગા કરી દઈએ. એટલે આપણી આ ગોઠવણમાં ક્યાંક કોઈ એક જગ્યાએ આપણે એને બતાવશું, કોઈ એક જગ્યાએ એને બતાવશું. માની લ્યો કે આપણે પેલી જગ્યાએ જ બતાવીએ, અહીંયા એ, યુ અને ઈ. ઊભા ગોઠવું તો નહીં સમજાય ને, આડા ગોઠવું, કારણ કે આપણે સ્પેલિંગ બનાવીએ જ ને. એવું કરીએ. હાલ, આ 3 મિત્રો ભેગા છે, એ, યુ અને ઈ. એટલે આમ લાઈનમાં બેસાડવાના હોય ને 8 ને, તો આ 3 એમ કે અમે ગમે ત્યાં બેસાડો પણ અમે 3 ભેગા રહેશું, અમે 3 જુદા નહીં પડીએ. અને અહીંયા બાકીના 5 વ્યંજન આને હારમાં ગોઠવવા છે. એટલે આ પેલા સ્થાન ઉપર છે એવું નહીં, ગમે ત્યાં હોય, એ ગમે ત્યાં હોય પણ 3 ભેગા રહેશે. એટલે આ 3 ને તમે એક અક્ષર તરીકે ગણી લ્યો. આ 3 એમાંનો ને 3 એક પેટીમાં પૂરી દીધા છે. અથવા આપણે એને આ બધાને ખુરશી ઉપર બેસાડવા છે, તો એ 3 એક જ ખુરશી ઉપર બેસાડી દીધા છે. એની ખુરશી આડાવડી કરવાની, એની ખુરશીને આડાવડી ગોઠવવાની. એમ પેલા સ્થાન પર, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, એવી રીતે. તો તમારે ગોઠવણ કેટલાની કરવાની રહે? 5 + 1. 3 સ્વરને એક અક્ષર તરીકે, એક આલ્ફાબેટ તરીકે ગણતા. પાંચ વત્તા 1, 5 વ્યંજન. ચોખવટ લખીએ એટલે તમને ગડબડ ના થાય, બીજું કઈ નહીં. 5 વ્યંજન + 1, એમ કુલ 6 અક્ષરોની ક્રમમાં ગોઠવણ, એટલે ક્રમચયો ના પ્રકાર.
એટલે કેટલા થયા? 6 ને ગોઠવી દેવાના ને, 6p6 આવડે ને? 6 5 4 3 2 1 6 પંચા 30 ચોક 120 12 છેક 72 720. પણ એ જે ત્રણ સ્વર છે જેને તમે ભેગા બેસાડવાના છો લાઈનમાં, ઈ પાછા અંદરો અંદરના સ્થાન તો બદલી શકે ને. એ ત્રણને ભેગા રહેવાનું છે. એ પેલો બેસે, પછી યુ, પછી ઈ, એ પછી ઈ બેસે, પછી યુ બેસે. તો આવી ગોઠવણ, ત્રણ સ્વરની અંદરો અંદર ગોઠવણ, આ ચોકઠામાં જ રહીને એને અંદર અંદર આડાવડા કરો. એટલે કેટલા પ્રકાર થયા? 3p3. તેમજ ત્રણ સ્વરની પરસ્પર એટલે અંદરો અંદર ગોઠવણ કરવાના પ્રકાર. 3p3 એટલે 6. તો ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત એમ કે છે કે કુલ પ્રકાર એટલે 720 ગુણ્યા 6. એ ગુણાકાર આપણે મોઢે થોડો કરાય, ના કરાય ને, આમાં જોઈ લેવાય 4320. માટે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત મુજબ આવી ગોઠવણીના કુલ પ્રકાર 720 ગુણ્યા 6. 6 દુ 12, 6 સત્તા 42 ને 1 43 એટલે 4320. આપણને ગુણાકાર કરતા આવડ્યો, ના આવડે એવું નહીં. હવે એનો બીજો પ્રશ્ન જોઈએ. તમને આ ગોઠવણ બરાબર સમજાઈ ગઈ છે? 8 ને તમારે ક્રમમાં ગોઠવવાના. હજી એક વખત સમજાવી દો, કારણ કે આવા દાખલાઓ અવારનવાર તમારી સામે આવશે. અક્ષરોની ગોઠવણ હોય, ક્યાંક વ્યક્તિઓની ગોઠવણ હોય, પુરુષો અને સ્ત્રીઓની ગોઠવણ, સ્ત્રીઓ સાથે હોય ના હોય, પુરુષો સાથે હોય ના હોય, આવી ગોઠવણ આવશે. એટલે ટોટલ તમે 8 ની ગોઠવણ કરો છો. 3 4 5 6 7 અને 8. બરાબર. શરત શું છે? એ યુ અને ઈ એ ભેગા રહેવા જોઈએ. એટલે આવું થાય, એ યુ ઈ આ સ્થાન પર હોય, પેલા સ્થાન પર, અથવા બીજા સ્થાન પર હોય. અહીંયા વ્યંજન આવે, અહીંયા એ ત્રણ સ્વર આવે, પછી પાછા વ્યંજન. આમ ખ્યાલ આવ્યો? હા. એટલે એ ત્રણને ભેગા કરી દીધા એટલે તમારી પાસે જે ટોટલ 8 અક્ષર હતા એમાંથી 5 વ્યંજન, 3 સ્વરને ભેગા કરી દીધા એને એક અક્ષર તરીકે, કારણ કે એને ભેગા જ રાખવાના છે. 3 વ્યક્તિઓ છે, એને એક દોરી લઈ અને બાંધી દો, સાઈડ બાય સાઈડ ઉભા રાખીને દોરીથી બાંધી દો. હવે તમે એને આડાવડા કરો, ગોઠવો, તો એ 3 ભેગા જ ગયા ને. પણ તમારે ગોઠવણ કરવાની થાય ત્યારે એ 3 ભેગા છે એટલે એક વસ્તુ તરીકે, એક જ વ્યક્તિ તરીકે એનું સ્થાન નક્કી કરવાનું રહે ને, કારણ કે એને તમે દોરીથી બાંધી દીધા છે, છૂટા નથી પડવાના. સમજ? એટલે એ યુ અને ઈ એને દોરીથી બાંધી દીધા છે, બાકીના 5 એટલે ટોટલ 6 ની જ ગોઠવણ કરવાની થઈ, 6p6. પણ તમને એમ કીધું છે કે 3 સ્વર સાથે રહેવા જોઈએ, એનો ક્રમ ગમે તે હોય, એટલે એનો ક્રમ પાછો તમે અંદરો અંદર ફેરવી શકો અને ઈ ગોઠવણ થાય 3p3. માટે કુલ પ્રકાર ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે પહેલી ક્રિયા 720 પ્રકારે થાય, બીજી ક્રિયા 6 પ્રકારે થાય, તો ટોટલ આટલા પ્રકારે થયા. હવે એનો બીજો જે પ્રશ્ન છે એ જોઈએ. સેકન્ડ ક્વેશ્ચન, બધા જ સ્વર સાથે ન આવે, બધા જ સ્વર સાથે ન આવે તે રીતે ગોઠવણીના પ્રકાર.
એટલે ત્રણે ત્રણ ભેગા ના રહેવા જોઈએ એમ. બે ભેગા હોય તો હાલે. કેટલા બધા પ્રકાર થાય તો હે કોણ બે ભેગા હોય પેલી વાત તો એ. એટલે એ અને યુ, એ અને ઈ, યુ અને ઈ પ્લસમાં તમે માનો કે એ અને યુ ને ભેગા કરી દીધા, એને પ્રથમ સ્થાન પર ગોઠવી દીધા, હાલો એ બે ભેગા. ઈ છે એ બીજા સ્થાને ના આવે, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા. વળી પાછા એ અને યુ ને બીજા સ્થાન પર મૂકો તો ઈ પેલા અને ત્રીજા સ્થાને ના આવે. તો આવી ગોઠવણ તો કેટલી બધી થઈ જાય ને. એટલે એને સરળતાથી સોલ્વ કરવા માટે આપણે શું કરશું, કોઈ જાતની શરત વગર 8 અક્ષરોની ગોઠવણ કરવાની હોય તો કેટલા પ્રકારે થાય, એટલે ટોટલ ગોઠવણ થઈ ગઈ 8p8 8 ફેક્ટોરિયલ. હવે ત્રણ સ્વર ભેગા હોય એવા પ્રકાર તો આપણે ગણી લીધા ને, તો એ ટોટલ પ્રકારમાંથી ને કાઢી નાખો તો બાકી વધતા પ્રકાર છે એમાં ત્રણ સ્વર એક સાથે ભેગા નહીં હોય. એ ટૂંકું થાય ને, શોર્ટ થઈ જાય. આપેલા 8 અક્ષરોની મદદથી ગોઠવણીના પ્રકાર એટલે 8p8 એટલે 8 ફેક્ટોરિયલ, ત્રણેય સ્વર સાથે હોય તેવા પ્રકાર એ આપણે ગણી લીધા છે ને 4320. ટોટલ પ્રકારમાંથી આને બાદ કરી નાખો. તમે ટોટલ પ્રકાર ગણ્યા છે એમાંથી આને બાદ કરી નાખો એટલે ત્રણ સ્વર સાથે ન હોય. આપણી શરત એ છે ને બધા જ સ્વર, બધા એટલે ત્રણ સાથે ન હોય એવા પ્રકાર કેટલા, તો બધા સાથે છે એ પ્રકાર કાઢી નાખો એટલે બાકી વિધા એમાં એ ત્રણ ભેગા નહીં હોય. બધા જ એટલે ત્રણ સ્વર સાથે ન હોય તેવા પ્રકાર 8 ફેક્ટોરિયલ માઇનસ 4320. સાદુ રૂપમાં આપણે ક્યારેય સમય બગાડતા નથી. એ થશે 36000. ગણવા છે, હાલો ગણીએ. 7 ફેક્ટોરિયલ 5040 હતા ને, એને ગુણ્યા 8, 0 8 ચોક 32, 8 પંચા 40, એમાંથી 43 20 બાદ ને થઈ ગયા ને 36000. રેડી? ગણ્યું છે તો આપણે લખી નાખીએ. ચાલો ને, આ 40320 એમાંથી 4320 બાદ એટલે 36000. ઓકે, ગુણાકાર કરવા એ કોઈ અઘરી વાત નથી. કેલ્શિયમ હોય તો થઈ જાય એવું નથી, એમને પણ થઈ જાય. પણ આપણે એવો સમય બગાડવા નથી માંગતા, કારણ કે એ વસ્તુ અગત્યની નથી ને, એ શીખવું નથી. આપણે શીખવાનું એ નથી. હવે સ્વાધ્યાય 7.3 આ રીતના બધા દાખલા. એમાં પહેલો દાખલો, 1 થી 9 અંકોનો ઉપયોગ કરીને 3 અંકોની કેટલી સંખ્યાઓ બનાવી શકાય અંકોના પુનરાવર્તન સિવાય? આ તો હાવ હેલો પ્રશ્ન થયો. 1 થી 9 અંકોનો ઉપયોગ કરીને. આજે આપણે પેલું જ ઉદાહરણ ગણ્યું હતું કે નહીં? હા, પેલું જ, આજનું પહેલું. એટલે ઉદાહરણ નંબર 10. 1 થી 9 અંકોનો ઉપયોગ કરી પુનરાવર્તન સિવાય 4 અંકવાળી કેટલી સંખ્યા બનાવી શકાય? 3 અંકવાળી છે. 1 થી 9 અંકોનો ઉપયોગ કરી પુનરાવર્તન સિવાય 3 અંકોની સંખ્યા તમે ક્રમચયથી ગણી શકો, ચોખ્ઠા કરી અને ગણતરીના મૂળભૂત સિદ્ધાંતથી પણ ગણી શકો,
9 માંથી કોઈ પણ 3 ને ક્રમ આપવાનો એટલે 9p3 એટલે 9 ગુણ્યા 8 ગુણ્યા 7, 8 નવા 72, 72 ગુણ્યા 7, 7 દુ 14, 49 ને 50, 504. તમે એને આપણે ઉદાહરણ 10 માં કીધું હતું ને એ રીતે પણ ગણી શકો. તમને એ રીત ફાવતી હોય તો આ રીતે પણ ગણી શકો. હું આખું લખતો નથી પાછું, આ 3 લીટી છે ને પાછી નથી લખતો. તમારી પાસે ટોટલ 9 અંક છે, કોઈ જાતની શરત નથી. એટલે તમે ગમે તે બાજુથી શરૂ કરો, ડાબાથી જબા આવો કે જબાથી ડાબા આવો. ચાલો, તમારી પાસે ટોટલ 9 અંક છે, પુનરાવર્તન નથી કરવાનું. એટલે પેલા 9 માંથી 1 અંક, 1 નો ઉપયોગ થઈ ગયો એટલે બાકી વધ્યા 8, હવે વધ્યા 7. એ જ વસ્તુ થઈ ને, 9 માંથી 1 અંક, 8 માંથી 1 અંક અને 7 માંથી 1 અંક. ક્રમચયની રીતે તમને ના સમજાતું તો તમે આ રીતે ગણો. ચાલો, બે એક જ છે. ચાલો, એ પછીનો દાખલો સમજીએ. તમે સાથે નોટમાં આ બધી નોંધ કરતા હો ને તો જોજો, સિરિયલ નંબર નહીં આવ્યો, ઉદાહરણમાં નથી આવ્યા. આપણે પ્રકાર જુદા પાડીએ છીએ ને એટલે. અંકોના પુનરાવર્તન સિવાય 4 અંકોની કેટલી સંખ્યાઓ બને? એટલે આ તમારી પાસે ટોટલ અંક કેટલા છે ખબર છે? 10, 0 થી 9 એમ કુલ 10 અંકોની મદદથી અંકોના પુનરાવર્તન સિવાય 4 અંકોની સંખ્યાઓ બનાવવાના પ્રકાર. આપણે આવો એક દાખલો હમણાં ગણ્યો હતો, પ્રથમ અંક શૂન્યેતર હોય એવો. ટોટલ ગણો ને પછી પ્રથમ અંક શૂન્ય બાદ કરો ને એ થોડી લાંબી પદ્ધતિ થાય છે ને. તો આ રીતે ગણી નાખો, એ સહેલું પડે. કેટલા અંકની સંખ્યા બનાવવાની છે? 4. બરાબર. અહીંયા પ્રથમ અંક કેવો? શૂન્યેતર. લખવું છે ને એટલે મોટું ખાનું જોઈએ, બીજું કઈ નથી. હા, શરત મૂકવાની છે. પ્રથમ અંક કેવો જોઈએ? શૂન્યેતર. હવે બાકીના 3 કોલમ. શૂન્યેતર અંક કેટલા? 9. 0 નહીં. હવે 0 આવે તો આપણને વાંધો નથી. તો 9, પછી 1 ઓછો 8, પછી 1 ઓછો 7. 9 ગુણ્યા 9 એટલે 81. 81 ગુણ્યા 8 એટલે 648. એને ગુણ્યા 7, 7 8 56, 5 7 ચોક 28 ને 5 33, 7 છક 42 ને 3 45. એટલે એ થશે 4536. ઓકે, એ હેલું પડે ને. પેલા ટોટલ ગણી લ્યો ને પછી પ્રથમ અંક શૂન્ય હોય એવા ગણીને બાદ કરો ને. ઉદાહરણમાં આપણે કર્યું હતું ને, લખવું પડે એમાં. આમાં કઈ લખવું જ ના પડે, ખાલી એટલું જ લખવું પડે. શું? પ્રથમ સ્થાન ઉપર શૂન્યેતર શબ્દ મૂકવો પડે. એ શૂન્ય હોય તો, ના હોય તો કઈ કરવું જ ના પડે ને. એટલે ચોખ્ઠા કરીને હેલું પડે એને. ઓકે, ચાલો ત્રીજો દાખલો જોઈએ. 1 2 3 4 6 7. જોજો, સિરિયલ નથી. 1 2 3 4 5 6 ના કરી તમે 7 અંક ગણશો, વચ્ચે પાંચડો નથી. એ અંકોનો ઉપયોગ કરી 3 અંકોની કેટલી યુગ્મ સંખ્યાઓ બને પુનરાવર્તન સિવાય? શરૂઆતની નોંધ મૂકી દઈએ આપણે. 1 2 3 4 6 7.
અંકોનો ઉપયોગ કરી ત્રણ અંકોની યુગ્મ, પુનરાવર્તન નથી કરવાનું, એ શબ્દ આપણે વચ્ચે મૂકી દઈએ ને, પુનરાવર્તન સિવાય ત્રણ અંકોની યુગ્મ સંખ્યાઓ બનાવવાના પ્રકાર. ત્રણ અંકોની યુગ્મ સંખ્યાઓ બનાવવાના પ્રકાર. આપણે આવું ગણ્યું હતું ને, ખબર છે ને, યુગ્મન અયુગ્મન બધું ગણતા હતા. ભાઈ કામ લાગશે પછી તમને. તમારે ત્રણ અંકની સંખ્યા બનાવવાની છે. સંખ્યા યુગ્મ ક્યારે કહેવાય? જો એનો એકમનો અંક યુગ્મ હોય તો. એટલે આપણે અહીંયા પેલા ત્રણ ખાના પાડી દઈએ. આ એકમનો અંક એ કેવો હોવો જોઈએ? યુગ્મ. હવે તમને આપેલા અંકોમાં યુગ્મ અંક કયા કયા? તો કે 2, 4 અને 6. આ ત્રણમાંથી તમે કોઈ પણ એકને અહીંયા ગોઠવો એટલે તમારી સંખ્યા યુગ્મ થાય. તમને ટોટલ અંક આપ્યા છે કેટલા? 6. બરાબર? 6 માંથી તમે એકનો ઉપયોગ કરી લીધો, ગમે તે એક, ગમે તે એટલે યુગ્મમાંથી, 2, 4 કે 6 માંથી એક. હવે તમારી પાસે કેટલા અંક વધ્યા? 5. પુનરાવર્તન નથી કરવાનું, એટલે જે અંક તમે એકમના સ્થાને મૂક્યો છે એનો ફરીથી ઉપયોગ નથી કરવાનો, એટલે હવે 5 અંક વધ્યા. ત્યાં કોઈ બી એક અંક મૂકી દીધો, હવે શરત લાગુ નથી પડતી. એકમના સ્થાન પર યુગ્મ અંક હોવો જોઈએ, કારણ કે આપણે યુગ્મ સંખ્યા બનાવી છે. પછી કોઈ શરત લાગુ નથી પડતી. 2 સ્થાન ભરાઈ ગયા એટલે કેટલા અંક વધ્યા? 4. તો કેટલા પ્રકાર થયા? 5 તેરી 15 ચોખ્ખું 60. 60 સંખ્યાઓ યુગ્મો હોય. ચોથો દાખલો, 1, 2, 3, 4, 5 અંકોનો ઉપયોગ કરીને 4 અંકોની કેટલી સંખ્યાઓ બને? આમાંથી કેટલી સંખ્યાઓ યુગ્મ હોય પુનરાવર્તન સિવાય? ઓકે, ત્રીજા દાખલા જેવું થયું, પણ ટોટલ સંખ્યાઓ આપણે ગણવાની છે, એટલો ફેર છે. 1, 2, 3, 4, 5 અંકોનો ઉપયોગ કરી પુનરાવર્તન સિવાય 4 અંકોની કુલ કેટલી સંખ્યાઓ બનશે એ ગણવું છે, અને પછી યુગ્મ સંખ્યાઓ કેટલી હશે એ ગણવું છે. અંકોનું પુનરાવર્તન નથી કરવાનું, અને પહેલી ગણતરીમાં કોઈ જાતની શરત નથી. બરાબર? તો ગમે ત્યાંથી શરૂ કરો ને તમે, આ બાજુથી કે પહેલી બાજુથી. કેટલા અંક છે? 5. અને પુનરાવર્તન ન કરવાનું હોય એટલે એક એક ઓછો થતો જાય ને. 5 ચોક 20, 20 તેરી 60, 60 દુ 120. પેલા પ્રશ્નનો જવાબ આપી દીધો. બીજો પ્રશ્ન છે, આમાંની કેટલી સંખ્યાઓ યુગ્મ હોય? હાલ, હવે યુગ્મ માટે આપણે પાછા ચોકઠા દોરીએ. હવે તો તમારા મગજમાં આવી ગયું ને બરાબર? યુગ્મ સંખ્યા બનાવવી હોય તો એકમનો અંક યુગ્મ હોવો જોઈએ. તમને આપેલા અંકોમાંથી યુગ્મ અંક ક્યાં છે જોઈ લ્યો. એકમના સ્થાને યુગ્મ અંક. એકમ ના લખી તો હાલે નહીં, એવું તો તમને ખબર હોય ને કે આ એકમનું સ્થાન કહેવાય, કે ના ખબર હોય? ખબર હોય. હવે ખાલી યુગ્મ કોણ છે? 2 અને 4. આ 2 માંથી કોઈ પણ એક, એટલે 2 પ્રકાર. ટોટલ કેટલા અંક હતા? 5. તમે કેટલા મૂક્યા? 2 નહીં, 1 જ. 2 મૂકવાના નથી. એકમના સ્થાને 2 અંક થોડા હોય એક હાથે.
કોઈ એક, એટલે બે પ્રકારે મૂકી શકાય, 2 અથવા 4 માંથી કોઈ એક. તો હવે કેટલા વધ્યા? 4. એના પછી 3, એના પછી 2. એક લખવું પડશે ને. લખવાનું રહી ગયું ને એટલે મારે પાછું ફેરવવું પડશે. આમાં કઈ ભૂલ નથી થઈ. વાક્ય તો પૂરું કરવું પડશે ને. 4 અંકોની નંબર 2 યુગ્મ સંખ્યાઓ બનાવવાના. હવે આપણે ગણીને આપી દઈએ જવાબ. ઓકે, આપણે ગણ્યું તો એ જ પાછું રિપીટ કરીએ છીએ. ઓલું વાક્ય ઉપર લખવાનું રહી ગયું હતું ને એટલે પાછું કર્યું ફરીથી. અહીંયા યુગ્માંક 2 અથવા 4 એમાંથી કોઈ એક, એટલે 2, 4, 3, 2. 3 દુ 6, 6 ચોક 24, 24 દુ 48. યુગ્મ સંખ્યાઓ કેટલી થશે? 48. પાંચમો દાખલો જોઈએ. 8 વ્યક્તિઓની એક સમિતિમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કેટલા પ્રકારે પસંદ કરી શકાય? આપણે ધારી લઈશું કે કોઈ પણ વ્યક્તિ એક કરતા વધુ પદ સંભાળતી ના હોય, એટલે એક જ વ્યક્તિને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકે ના મૂકી શકાય. તો 8 માંથી એક અધ્યક્ષ અને એક ઉપાધ્યક્ષ. 8 માંથી એકની 8 અંક હોય તો એમાંથી એક અંક તો 8 પ્રકારે આવે ને, એમ આ વ્યક્તિ છે. બાકી રહેતો 7 પ્રકારે. પુનરાવર્તન નથી કરવાનું, બરાબર ને? એકનો એક વ્યક્તિ 2 હોદ્દા સંભાળી ના શકે એટલે પુનરાવર્તન નથી કરવાનું. 8 વ્યક્તિઓમાંથી એક અધ્યક્ષ અને એક ઉપાધ્યક્ષ. ખરેખર પસંદ કરવાના પ્રકાર ન આવે, અહીંયા ક્રમ ગોઠવાની વાત આવે. શબ્દ ખોટો છે. કેટલા પ્રકારે પસંદ કરી શકાય, કારણ કે પસંદગીના પ્રકાર છે ની સંચય છે. આમાં તમારે ક્રમ આપવાની વાત છે. કઈ વાંધો નહીં, ચાલો ચોખ્ઠા કરી નાખશું. કરી નાખીએ, હાલો. આપણે હા, તો અહીંયા અધ્યક્ષ ટૂંકું લખું છું અને અહીંયા ઉપાધ્યક્ષ. પેલો અધ્યક્ષ જ પસંદ કરાય ને, પછી બાકી રહેતા 7 માંથી ઉપાધ્યક્ષ 56. હા, આ તો હાવ વહેલું હતું. હવે ઓકે, પછી ક્રમમાં 8મો દાખલો જોજો. મેં તમને કીધું છે ક્રમ આડાવડો થશે, તમે ઉતાવળ નહીં કરતા. ઇક્વેશન શબ્દના દરેક મૂળાક્ષરનો ફક્ત એક વખત ઉપયોગ કરીને, એટલે પુનરાવર્તન નહીં, અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દો બનાવી શકાય? ઇક્વેશન સ્પેલિંગ જે છે એમાં 2, 4, 6 ને 8 અક્ષર છે. 8 અક્ષરની મદદથી 8 અક્ષર વાળા કેટલા શબ્દો બને? તો કે 8 E Q U A T I O N. 2, 4, 6, 8. ઓકે, એ તમને હમણાં કીધું ને, તમારે સ્પેલિંગ કરેક્ટ નથી કરવાનું, એમાં હોય એ જ લખવાનું છે. એટલે તો હું જોઈને લખું છું. ઇક્વેશન શબ્દનો સ્પેલિંગ આપણને આવડતો જ હોય, પણ આ દાખલો છે આ ઇંગ્લિશના સ્પેલિંગની વાત નથી. તો આડાવડું કરી નાખે. હા, જેમ કલરનો સ્પેલિંગ છે, ખરેખર કલરનો સ્પેલિંગ શું છે? COLOUR.
પણ અમેરિકન ઇંગ્લિશમાં COLOR આવે છે, તો એવું મૂકી દઈએ COLOR. શબ્દના કુલ 8 અક્ષરોની મદદથી આઠ અક્ષરો વાળા કુલ 8P8 એટલે 8 ફેક્ટોરિયલ. અહીં લખું? ઓકે, અરે ભાઈ ગણી નાખો ને. 8 7 6 5 4 3 2 1. આપણે એકવાર ગણ્યા હતા ને 40 320. એક વધારાની વાત કહું, એમાં ઇક્વેશન શબ્દના કુલ 8 અક્ષરોની મદદથી નવા કેટલા શબ્દો બનાવી શકાય, તો એક બાદ કરવો પડ્યો. એક શબ્દ તો આપ્યો છે ને, એક સ્પેલિંગ તો તમને આપ્યો છે. ટોટલ જે 40 320 સ્પેલિંગ બને ને એમાં ઇક્વેશન પોતે આવી જાય. પણ એવું કે આ શબ્દના 8 અક્ષરોની ફેર ગોઠવણ કરીને પુનરાવર્તન સિવાય નવા કેટલા શબ્દો બને. નવા શબ્દોની સંખ્યા એટલે પોતે બાદ થાય. એમાંથી 40 320 માંથી એક બાદ એટલે કેટલા થયા? 40 319. આ ધ્યાનમાં રાખજો કે આવો શબ્દ મૂકી દઈએ, નવા કેટલા શબ્દો બને. તો નવા એટલે એક જે સ્પેલિંગ આપ્યો છે એ બાદ કરવો પડે તમારે. એક શબ્દ આપ્યો છે ને એ બાદ કરવો પડે. એ તમે નથી બનાવ્યો, તમને આપ્યો છે. નવમો દાખલો. મંડે શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરી પુનરાવર્તન સિવાય અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દો નીચેના વિકલ્પો અનુસાર બનાવી શકાય. સ્પેલિંગ આપ્યો છે MONDAY. શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરી પુનરાવર્તન સિવાય. પહેલું શરત મુજબ ગણવાનું છે. કોઈ પણ 4 મૂળાક્ષરો એક સાથે લેતા, કોઈ પણ 4 મૂળાક્ષરો એક સાથે લેતા. એટલે 6 માંથી 6 થયા ને, MONDAY એમ જ સ્પેલિંગ છે ને? યસ. તો 6 માંથી 4 નો ઉપયોગ કરી અને શબ્દો બનાવવાના પ્રકાર આવું કહેવા માંગે છે. આપેલા શબ્દના 6 અક્ષરોની મદદથી 4 અક્ષરો વાળા શબ્દો બનાવવાના પ્રકાર. એ તો એટલું થઈ ગયું ને. 6 માંથી 4 ને ક્રમ આપવાનો ને. 6P4, 6 5 4 120 થયા ને. 5 ચોક 20 છે, 120. 6 5 30, 3 ચોક 120 આ થઈ ગયા. પછી લો, જવાબ તો આપણે કંઈ જોતા જ નથી. કંઈક જોતા રહ્યો. 7.3 7.3. એક જ મિનિટ હો. અને કેટલામો દાખલો છે આ? પહેલો.
9 360 લખ્યું છે છોકરાઓ. 6p4 360 ના થાય. 6p4 તો 120 જ થાય. જોઈ લેશું પછી કરેક્શન હશે તો. નંબર 2, બધા જ મૂળાક્ષરો એક સાથે લેતા એટલે બધાનો ઉપયોગ કરીને. બધા જ મૂળાક્ષરો એક સાથે લેતા. એટલે બધા જ અક્ષરોનો ઉપયોગ કરી. શબ્દો બનાવવાના પ્રકાર. 6 એ 6 એટલે 6p6 એટલે 6 5 4 3 2 1. 6 5 30 30 120 120 ગુણ્યા 6 720 થયા ને 12 6 72. બરાબર. પ્રથમ મૂળાક્ષર સ્વર હોય તે રીતે બધા જ મૂળાક્ષરોનો ઉપયોગ કરતા. ત્રીજી શરત, પ્રથમ મૂળાક્ષર સ્વર હોય તે રીતે બધા જ મૂળાક્ષરોનો ઉપયોગ કરતા. તમને આપ્યા છે એમાં સ્વર તમે ઓળખો છો ને, ઓ અને એ, એને પ્રથમ સ્થાન પર રાખવાના. એટલે પેલો અક્ષર છે ને કાં એ હોય ને કાં ઓ હોય. બાકીનાની ગોઠવણ માટે કોઈ શરત નથી, એને છે એનો ઉપયોગ કરી લેવાનો છે. હાલો ચોખ્ખું કરી નાખીએ, એ ઝડપ થશે. અહીંયા સ્વર, બાકીના ચોખ્ઠા નથી કરવા, જવા દો ને, હાલશે. કારણ કે પછી કઈ શરત તો છે નહીં. બાકીના 5 અક્ષરો. સ્વર કોણ? ઓ અને એ, એટલે પ્રકાર 2. બાકીના અક્ષર 5 વૈધા, પુનરાવર્તન તો કરવાનું નથી ને, 5 5 ગોઠવવાના છે, એટલે 5p5. 2 ગુણ્યા 5p5 આવડશે ને, 5 4 3 2 1. 5 ચોક 20 20 3 60 60 120 120 240. આટલા શબ્દો બનાવી શકાય. કુલ કેટલા શબ્દો બનશે? 240. ચાલો, એટલે આપણો આ વિભાગ અહીંયા પૂરો થયો. બરાબર. પેલા જવાબમાં થોડી ગડબડ છે, જોઈ લેશું આપણે. પ્રિન્ટ ખોટી હોય એવું બને. અત્યારે સમય નથી બગાડતા, કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો અત્યારે, તમે હવે થાક્યા છો. નેક્સ્ટ લેક્ચરમાં એવા દાખલાની વાત કરશું જેમાં અંકો, આપેલા અંકોમાં પુનરાવર્તન હોય અથવા આપેલા સ્પેલિંગમાં અક્ષરોનું પુનરાવર્તન હોય. દાખલા તરીકે લુક, તો LOOK. એવા ઘણા સ્પેલિંગ હોય. મેથેમેટિક્સનો સ્પેલિંગ તમે લખો જોઈએ, એમ ને એ ને રિપીટ થશે ને, ટી રિપીટ થશે, તો એવું પુનરાવર્તન હોય તો એના માટેના પ્રકારોની વાત, એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ઓકે, ચાલો.